હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદનો ફરી પ્રારંભ થઈ ગયો છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ગુજરાતમાં વ્યક્ત કરી હતી। આવામાં પાછલી રાતથી ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ નોંધાયો છે। આવામાં હવામાન વિભાગ દ્વારા જે ટૂંકી આગાહી કરવામાં આવી છે તેમાં કેટલાક ભાગોમાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ અપાયું છે। સોમવારે કરવામાં આવેલી આગાહીમાં હવામાન વિભાગે આજના દિવસ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે 10 વાગ્યા સુધીની જે ટૂંકી આગાહી કરી છે તેમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે અને આ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે રાજ્યમાં આજના દિવસો માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 10 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે તેમાં કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી સહિત દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ આપ્યું છે। જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં થંડરસ્ટોર્મ અને પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો આ કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાને બાદ કરતા તમામ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજના દિવસો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેમાં ભરૂચ અને સુરત માટે રેડ એલર્ટ આપ્યું છે, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। જ્યારે ભરૂચ, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।